વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય કોમ્પ્યુટર જે દ્વિતીય પરીક્ષા માટે જે પેપર લેવાયું હતું એ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. તો કુલ ગુણ 50 માર્કનું હતું. અને જોઈએ પ્રશ્ન નંબર 1માં, સ્ટ્રિંગ સ્વીકાર માટે નીચેનામાંથી કયું વિધેય વધુ યોગ્ય છે? તો જવાબ આવશે બી. પ્રશ્ન 2, નીચેનામાંથી પ્રોગ્રામ ખંડમાં પ્રિન્ટએફ વિધાનોને અમલ કેટલી વાર કરવામાં આવશે? તો જવાબ સી 3. પ્રશ્ન 3, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણ જરૂર પડતી નથી? તો જવાબ આવશે બી. પ્રશ્ન 4, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તો જવાબ સી હેન્ડ. પ્રશ્ન 5, કેલ્સીના કોઈ સેલમાં જો સ્ટાર એલિમેન્ટ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળે છે? જવાબ બી. કેલ્સી બનાવર ટુકડીની તસવીર. પ્રશ્ન 6, બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ સી ફિલ્ટરિંગ. પ્રશ્ન 7, વિધેયનો ચલ શું હોઈ શકે? જવાબ ડી આપેલ તમામ, એટલે કે કિંમત, શાબ્દિક લખાણ, અન્ય વિધેય. પ્રશ્ન 8, નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? તો જવાબ એ હીરો ડાયમંડ. પ્રશ્ન 9, સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી ક્યુ અલબન આપવામાં આવે છે? તો જવાબ એ. પ્રશ્ન 10, પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ ડી. પ્રશ્ન 11, નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? તો જવાબ એ કીબોર્ડ. પ્રશ્ન 12, નીચેના આઈએફ વિધાનના અમલ બાદ ફ્લેગ ચલની કિંમત કઈ હશે? તો જવાબ બી 1. પ્રશ્ન નંબર 13, નીચેના પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે? તો જવાબ ડી ભૂલનો સંદેશ. પ્રશ્ન 14, નીચેના પ્રોગ્રામ ખંડનું પરિણામ સૌ મળશે? તો જવાબ આવશે સી 11. પ્રશ્ન 15, સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તો જવાબ એ ચેર. પ્રશ્ન 16, નિશાનીની સી મૂળાક્ષરોના કયા વર્ગમાં સમાવિષ્ટ છે? જવાબ સી વિશિષ્ટ ચિહ્ન. પ્રશ્ન 17, નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? તો જવાબ એ અલ્ગોરિધમ. પ્રશ્ન 18, કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? તો જવાબ સી એ અને બી બંને આવશે, એટલે કે ફંક્શન વિન્ડોઝ દ્વારા અને જાતે વિધેય દાખલ કરીને. પ્રશ્ન 19, ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ એ સેટિંગ. પ્રશ્ન 20, કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? તો જવાબ એ .ods. પ્રશ્ન 21, વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે? તો જવાબ સી ટાઇટલ અને ટાઇટલ. પ્રશ્ન 22, HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? એટલે આપેલ તમામ. એ મલ્ટીમીડિયા માહિતી, બી શાબ્દિક માહિતી, સી ફાઇલનું પંથનામ, એટલે કે 3 HTML માળખામાં સમાવી શકાય છે. પ્રશ્ન 23, નીચેનામાંથી HTMLનું પૂરું નામ કયું છે? તો જવાબ આવશે સી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 24, HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો જવાબ એ 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. પ્રશ્ન 25, કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિને દાખલ કરેલી કિંમતનો સરવાળાની ગણતરી કેવી રીતે કરી? તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન 26, કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ડી વેલિડેટિંગ. પ્રશ્ન 27, આપેલું વર્ષ લીપ પર છે કે નહીં તે શોધવા માટે
તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયું વિધેય વાપરશો? તો જવાબ સી. પ્રશ્ન 28. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોટ ચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? તો જવાબ સી. સમાંતર ચતુર્ભુજ પેરેલોગ્રામ. પ્રશ્ન 29. સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? તો જવાબ બી. સાઇઝ ઓફ. પ્રશ્ન 30. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? તો જવાબ એ. વોઇડ. પ્રશ્ન 31. સી ભાષામાં L/O પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે આપેલ તમામ. ડી એટલે એ. મોનિટર, કીબોર્ડ અને માઉસ. પ્રશ્ન 32. નીચેના સ્વિચ વિધાનના અમલ પછી ચલ એસની કિંમત કઈ હશે? તો જવાબ આવશે સી. પ્રશ્ન 33. નીચેના પ્રોગ્રામ ખંડનું પરિણામ શું મળશે? તો જવાબ સી. 10. પ્રશ્ન 34. નીચેના પ્રોગ્રામ ખંડના અમલ પછી નંબર ચલની કિંમત કઈ હશે? તો જવાબ સી. 5. પ્રશ્ન 35. નીચેના વિધાનોના અમલ બાદ ચલ સમની કિંમત કઈ હશે? તો જવાબ આવશે સી. 10. પ્રશ્ન 36. નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? તો જવાબ આવશે એ. હેડ અને બોડી. પ્રશ્ન 37. HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? તો જવાબ એ. પ્રશ્ન 38. નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? તો જવાબ આવશે ડી. પ્રોપર. પ્રશ્ન 39. સી ભાષામાં વેલ્યુ ++નો અર્થ શું કહી શકાય? તો જવાબ આવશે એ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. પ્રશ્ન 40. સી ભાષામાં ઉદ્ગાર ચિહ્ન નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો જવાબ આવશે સી. તાર્કિક. પ્રશ્ન 41. HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? તો જવાબ આવશે સી. હેડ અને બોડી બંનેમાં. પ્રશ્ન 42. નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈપણ ટેગ સાથે આવી શકે? જવાબ બી. સાર્વત્રિક યુનિવર્સલ. પ્રશ્ન 43. HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ વિઝિટેડ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે બી. વી-લિંક. પ્રશ્ન 44. પ્રિન્ટ FC %45 કૃષાનું પરિણામ શું મળશે? તો જવાબ આવશે સી. કૃષા. પ્રશ્ન 45. સી ભાષામાં અને કયા પ્રકારનું સમુચય છે એટલે કે બીટવાઇઝ? 46. સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? તો જવાબ સી. 4. પ્રશ્ન 47. વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે? તો જવાબ આવશે બી. મૂળાક્ષરો. પ્રશ્ન 48. સેલમાં ફક્ત તારીખ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીત વપરાય છે? તો જવાબ બી. ડેટા વેલિડેશન્સ. પ્રશ્ન 49. HTML પાનામાં જ્યારે માટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? તો જવાબ એ. લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ. પ્રશ્ન 50. નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? તો જવાબ એ. HTML. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કોમ્પ્યુટરનું પેપર. આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કર્યું છે. તો દરેક વિદ્યાર્થીને આ પેપર અવશ્ય જોઈ લેવું